દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ. નજર સમીપે તરે અમારી તેહ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય. ભક્તિ નિધિ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી આપણને એ વાત બતાવતા હતા કે તમામ જગતમાં જે કાંઈ વસ્તુ પદાર્થ છે એમાંથી કોઈક ને કોઈક વસ્તુ પદાર્થ શ્રેષ્ઠ છે, એમાંય ભક્તિ શ્રેષ્ઠ છે. સ્વામીએ સૂર્યની ઉપમા આપી કે જેમ પ્રકાશ આપનારા અનંત પદાર્થો છે, તારા છે, નવગ્રહો છે, ચંદ્ર છે, એમાં સર્વશ્રેષ્ઠ પ્રકાશ આપનારો સૂર્ય છે. એ સૂર્ય કરતાંય સ્વામી કે ભક્તિ શ્રેષ્ઠ છે. સ્વામી કે શીતળતા આપવાની અંદર ચંદ્રમાં બધાય કરતા શ્રેષ્ઠ છે, પણ સ્વામી કે ભક્તિ એની કરતાંય શ્રેષ્ઠ છે. સ્વામી કે પાત્ર અનંત પ્રકારના છે, પણ એમાંય સ્વામી કે જે અક્ષય પાત્ર છે, સ્વામી કે એ તો બધાય કરતા શ્રેષ્ઠ છે. એમ સ્વામી કે ભક્તિ શની સર્વ કરતા શિરમોડ છે. એ ઠામો ઠામે શાસ્ત્રની અંદર સ્વામી કે લાગટ, કારણ કે જો સ્વામીને શાસ્ત્ર ભણવા જવાની જરૂર નહોતી, એને તો ભગવાનની કૃપાથી આશીર્વાદથી તમામ શાસ્ત્ર કંઠસ્થ હતા. અનુભવ સિદ્ધ જ્ઞાન છે. કેવું છે? નિષ્કુળાનંદ સ્વામીનું વગર ભણે અનુભવ સિદ્ધ. ભણનાર હજી કદાચ ભૂલે, પણ અભણ ભૂલે. અને એમાંય પુરુષોત્તમ નારાયણનો આશીર્વાદ ભળ્યો એટલે એના મુખમાંથી જે કાંઈ શબ્દો નીકળ્યા ની પુરુષોત્તમ નારાયણ ના જ છે. એને એક પણ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યો નથી. આમાં છેલ્લે કહે કે નિષ્કુળાનંદને હૃદયે રહીને કર્યો પુરુષોત્તમે પ્રકાશ. કે મેં તો કાંઈ લખ્યું નહીં, હું તો અભણ છું, મને ક્યાં લખતા આવડે કે બોલતા આવડે, પણ અનંત કોટી બ્રહ્માંડના ધણીએ મારા હૃદયમાં રહીને આ બધી સ્ફૂર્ણા કરી. એટલે સ્વામીને આ કડીયું કાંઈ લખવી નથી પડી, લખાઈ ગઈ. આ સ્વામીને કાંઈ એક કડી પર કલાક, 2-3 કલાક કે આખો દી કાંઈ મનન નથી કરવું પડ્યું. એ બેઠા ને ધડાધડ મળ્યા શબ્દો આવવા, મળ્યા લખવા. કેમ તો કે પુરુષોત્તમ નારાયણ બેઠા હૃદય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં સાધુના લક્ષણમાં એક વાત લખી તો કે વણ વિચારે એના અંતરમાંથી આવે છે, જેના વચન વિટા વૈરાગી. આવું નિષ્કુળાનંદ સ્વામીએ સાધુના લક્ષણમાં એક લક્ષણ દેખાડ્યું કે એને કાંઈ ગોખવા જવું પડે કે એને કાંઈ માથાકૂટ કરવા ન જવું પડે. એ બેઠો એટલે ઓટોમેટિક એના હૃદયમાંથી નીકળ્યા કરે. નિષ્કુળાનંદ સ્વામી કે વણ વિચારે એના હૃદયમાંથી આવે, વગર વિચારે એના હૃદયમાંથી શબ્દો આવે. એટલું જ નહીં તો કે જેના વચન વૈરાગ્યથી વીટ્યા હોય એને સાધુ જાણ. એમ નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં વાત કરી. તો એ લક્ષણ નિષ્કુળાનંદ સ્વામી માં જ આપણને દેખાય રિયલી.
કે ભણવા ગયા નહોતા, એમને એમ એની મેળે. એટલે સ્વામી અહીંયા આપણને બહુ સરસ ભક્તિની મહત્તા દેખાડતા. સ્વામી કે નિશ્ચય કરીને રાખજો, બસ બહુ સ્વામી કે બધું વર્ણવ્યું, પણ ભક્તિ હારે એ કોઈને કહી ન શકાય. કારણ કે પાત્ર હોય, અક્ષય પાત્ર, તેમાં હોય સારું સારું ખાવાનું મળે, પણ તૂટી જાય ત્યારે તો ઉકળે જાય. પણ ભક્તિ એક એવી છે ભગવાનના ભક્તને કે ભગવાનની સાથે હથેવાળો કરાવી આપે. જેમાં ગોર હોય આ લોકની અંદર લગ્ન કરાવતો હોય તો સ્ત્રી અને પુરુષનો હથેવાળો કરાવે, એમ ભક્તિ ભગવાન સાથે હથેવાળો કરાવી આપે. એવી મોટી જબર ભક્તિ છે. એટલે સ્વામી અહીંયા ભક્તિને આગળ ધપાવતા સ્વામી બહુ સરસ વાત લખે છે. ભક્તિ સમાન નથી સાધનજી, ભક્તિ સમાન નથી સાધનજી, ભક્તિ સમાન નથી સાધનજી, ભક્તિ સમાન નથી સાધનજી. વારંવાર વિચારું છું મન માયજી, વારંવાર વિચારું છું મન માયજી. જે સારું જન કરે છે જતનજી, જે સારું જન કરે છે જતનજી. તેમાં સુખ થોડું દુઃખ રહ્યું સઘાનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું સંગજી. તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘાનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘાનજી. સ્વામી આ લખે, સ્વામી કે ભક્તિ કરતા બીજા સાધનમાં દુઃખ બહુ રહ્યા છે, અનંત દુઃખ રહ્યા છે, કોઈ માપ જ નથી. એ સાધનની અંદર દુઃખ કેટલા છે એને કહી શકાતા નથી. પણ ભક્તિ એક એવી છે હંમેશને માટે સુખનો ભંડાર છે. બસ માટે સ્વામી કે કરો ભગવાનમાં પ્રેમ. ભક્તિ માને ભગવાનમાં હે તો ભગવાનમાં પ્રેમ કરવું. જે પ્રકારે ભગવાનમાં પ્રેમ થાય એને ભક્તિ કહેવાય, એને ભજન કહેવાય. જે પ્રકારે ભગવાનમાં પ્રીતિ થાય એને પ્રેમ કહેવાય, એને ભક્તિ કહેવાય. શંકર ભગવાન પાર્વતીજીને રામાયણનો ઉપદેશ આપતા એને બહુ સરસ એક ઉપદેશ આપ્યો. સતી એને પ્રશ્ન કર્યો કે પ્રભુ આ જગતમાંથી દુઃખ જાય કેમ દૂર, બસ એ તમે મને દેખાડો. ત્યારે એને બહુ સરસ વાત કરી. કહું માં મેં અનુભવ અપના, સતહરિ ભજન જગત સબ મિથ્યા, જગ હરિ ભજન જગત સબ સપના. બસ સાંભળી લો પાર્વતી, જો ભગવાનનું ભજન સિવાય બધે દુઃખ ઉભું છે, ક્યાંય સુખ નથી. ગમે ને જાઓ, ગમે સ્થાનમાં રહ્યો, જો એક ભગવાનનું ભજન કર્યું, હે ભગવાનની ભક્તિ કરી તો સુખ, સુખ ને સુખ. એ સુખનું વર્ણન કોઈ કરી શકે એમ નથી, કોઈ કહી શકે એમ નથી. સમ્યક સુખનું તો કોઈ અનુભૂતિ કરી શકે એમ નથી. એવી ભગવાનની મૂર્તિ સુખરૂપ છે. માટે સ્વામી કે એમાં પ્રેમ કરો, એમાં પ્રીતિ કરો. એટલે સ્વામી કહે છે એમાં તો બધે પદાર્થ માત્રમાં દુઃખ છે ને ભગવાનમાં સુખ છે. માટે સાધન દુઃખ સાધનમાં હે સગન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલા. સગન દુઃખ સાધનમાં,
તેના ફળમાં બહુ ફેલ સઘન દુઃખ સાધનમાં જેના ફળમાં બહુ ફેલા સઘન દુઃખ સાધનમાં જેના ફળમાં બહુ ફેલા માને સુખ તેમાં મૂર્ખા જે હોય હૈયા ટળેલા માને સુખ તેમાં મૂર્ખા જે હોય હૈયા ટળેલા સ્વામી કે સાધનમાં બહુ દુઃખ છે, અનંત દુઃખ રેલા છે, અને એમાં તો ફેલ રેલા. ફેલમાં જ ખ્યાલ આવે ને, નથી કેતા આ તો ફતન દિવાળીઓ છે અને ફેલ કહેવાય. એમ સાધનમાં અનંત જાતની કેતા દુઃખ ઉભા રહ્યા છે. એમાં કઈક પ્રકારે કોઈ માનસી કરે, કોઈ લોક દેખાડવા કરે, કોઈ દેહ પાછું પાડવા કરે, કોઈ કે દેહ નિરોગી રે, અનંત પ્રકારે કરે. એમાં દુઃખ રહેલું છે. પણ સ્વામી કે એક ભક્તિ ની અંદર સુખ રહેલું છે, અને એ રીતના જે દુઃખ ની અંદર સુખ માને, સ્વામી કે એ તો મૂર્ખ ની સમજણ છે, મૂર્ખની. ભક્ત નું લક્ષણ નથી. અને સ્વામી કે એ તો હૈયાનો ટળેલ છે, હૈયા ફૂટ છે. સાધનમાં જે સુખ માને, સંસારના વિષય જેવા ભૂંડા સુખ ની અંદર જે સુખ માને, સ્વામી કે એ તો હૈયાનો ટળેલ છે. એને હૃદય ક્યાં? હૈયાનો ટળેલ એટલે હૃદય જ નથી એને ખ્યાલ જ નથી. એટલે સ્વામી ધપાવતા બહુ સરસ એક દ્રષ્ટાંત આપે છે વાતને મજબૂત આપવા માટે. જેમ સોના રખથી સોનું કરતા જાય 1.25 લાખ ચડી ચોટા. જેમ સોન રખથી સોનું કરતા જોઈએ 1.25 લાખ ચડી ચોટ. સોના રખથી સોનું કરતા જાય 1.25 લાખ ચડી ચોટા. સોન રખથી સોનું કરતા જોઈએ 1.25 લાખ ચડી ચોટ. 1 લાખ તયે ઉપજે જાય 5 લાખની ખોટ. 1 લાખ તયે ઉપજે જાય 5 લાખની ખોટ. સ્વામી કે સોનરખ થી સોનું કરતા. જુનાગઢ ના તળેટી ની અંદર સોનરખ નામની નદી નીકળે. એ નદી ની અંદર સોનું રહેલું છે. નિષ્કુળાન સ્વામી કે એને તમે રેતીને તમે જે કાંઈ એનો પ્રોસેસ થતી હોય પ્રોસેસ કરો એટલે એમાંથી સોનું નીકળે. પણ 1.25 લાખની મહેનત કરો ને ત્યારે 1 લાખ રૂપિયાનું સોનું નીકળે. ખ્યાલ આવે? એને તમે જે કાંઈ એને અગ્નિમાં નાખવાનું થતું હોય કે ભઠ્ઠીમાં નાખવાનું થતું હોય કે એની જે કાંઈ મશીનરી ની અંદર નાખવાનું થતું હોય એમાં નાખો ત્યારે 1.25 લાખ રૂપિયે 1 લાખ રૂપિયાનું સોનું નીકળે. 25,000 ની નુકસાની જાય તો એ ધંધો કરે. અને ઈ ધંધો કરે એને સ્વામી કે હૈયાનો ટળેલ કહેવાય, એ મૂર્ખ કહેવાય. સમજાય સિદ્ધાંત? સંસારમાં શું નીકળે સ્વામી કે? ભગવાન વગર બીજા પદાર્થમાં શું નીકળે? જે ભગવાનને મૂકી અને જગતના પદાર્થ ની અંદર રાત્રિ દિવસ રચો પચો રહ્યો, સ્વામી કે પદાર્થમાં શું મળે? એને કાંઈ નો નીકળે. બસ માટે સ્વામી કે ભગવાનનો ભક્ત ભજન કરે, ભગવાનનો ભક્ત ભજન કરે તો એમાંથી સુખ નીકળે. બાકી તો સ્વામી કે દુઃખ નીકળશે. હે તેમ સાધન કરી શરીર દમે વળી પામે તે માયથી સુખ. તેમ સાધન કરી શરીર દમે વળી પામે તે માયથી સુખ. તેમ સાધન કરી શરીર દમે વળી પામે તે માહી સુખ. તેમ સાધન કરી શરીર દમે
વળી પામે તે માહિતી સુખ. એક ભાઈ હતા, સમજ્યા? એક ભાઈ એને ચાંદ્રાયણ ચાલુ કર્યું. એ કે મારે 4 મહિના ચાંદ્રાયણ કરવા. મેં રેવા દે. એ કે ના કરવા છે. મેં શું કરવા? તો કે પેટ બહુ વધી ગયું છે. હકીકતમાં એ કે પેટ બહુ વધી ગયું. પેટ વધી ગયું ને ચાંદ્રાયણ પૂરું કરે, ચાંદ્રાયણ કરે રેડી થઈ જાય. કે હા. પછી 4 મહિના ચાંદ્રાયણ તો કર્યા. પછી 4થો મહિનો ચાલુ થયો ને આવી અને મને કે જો મારી ફાંદ હુકાઈ ગઈ ને કેવો મને આનંદ આવે. આને કહેવાય સાધન થી આનંદ. શું કહેવાય? સાધન થી આનંદ કહેવાય. એને નિષ્કુળાનંદ સ્વામી દેખાડે છે. અહીંયા કે છે હે તે સુખ જાય જોતા જોતા પાછું રહે દુઃખ નું દુઃખ. તે સુખ જાય જોતા જોતા પાછું રહે દુઃખ નો દુઃખ. ચાંદ્રાયણ પૂરું થયું અને 1.5 મહિના થયું પછી હતું એનાથી વધી ગયું. આને દુઃખ નું દુઃખ હતું પૂર્યું ને. જેમ ઓલો ઘાસી નો બળદ આખો દી ફર કરે પણ હવા હાંજે ત્યાં ત્યાં ઉભો હોય. એમ કદાચ 4 મહિના કરે, 100 મહિના કરે, વરદી સાધન કરે, પણ સાધન મૂક્યા પછી ખાંગો વાળે પાછું દુઃખ નું. માટે સ્વામી કે કરો ભગવાનમાં પ્રેમ શક્તિ હોય તો બસ મંડી પડો એમાં, વળગો મહારાજમાં. અને સ્વામી એને અહીંયા દ્રષ્ટાંત આપે છે વાતને. એને કેવી ખોટ જાય છે એનું સ્વામી એક દ્રષ્ટાંત આપે છે. જેમ વટે અમટ અરુણ ફળ ખાવા કરે કોઈ ખાતા. જેમ વટે અમટ અરુણ ફળ ખાવા કરે કોઈ ખાતા. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. રાતા છે પણ રસ નથી એમ સમજી લેવો સિદ્ધાંત. સ્વામી કે વડલા ઉપર સરસ મજાના પેપા મોટા અવડા હોય, લાલ ટમેટા જેવા હોય, પણ એને કઈ ટમેટા માની સુધારીને જમાય હે? અને જમો કે આનંદ આવે. વડતાલ દર્શન કરવા ગયા ને, ગોમતી કાંઠે ઓલો ઉમરો છે ને શું છે અત્યારે પડી ગયો છે ખબર નહીં, એને આવડા ટેટા આવ્યા હોય. એટલે કોઈ દી જોયેલો ને પેલો એલો જોયેલો મેં. એટલે આપણને તો ખબર નહીં. 91 સાલમાં ગયેલો વડતાલ ત્યારે હો, જોયેલ નહીં કે આ ભાઈ કેવું હશે ને હું હશે એમ. અને પેલા ગયા એટલે બધા છોકરા નાના બધા કે હાલો કે આપણે પેપડી ખાઈ. આ તો બહુ મોટી પેપડી એમ કરીને ઉપર ચડ્યા, એ ઉતાર્યા અને ગોમતી ધોયા. ત્યારે કઈ ખબર નહીં કે ભાઈ આને ગાળીને ધોવા પડે, કામ કરવું પડે, તેમ કરવું પડે. ગોમતી ધોયા ત્યાં ભાઈ જે હતા ને હારે લઈ ગયા હતા. એ ભાઈ કે શું કરો છો? કીધું આ તો પેપડી ખાવી. કે આ પેપડી નથી, આમાં મરશો, નથી ખાધા જેવું. એમ સ્વામી કે ભગવાન વગર બીજા સાધનમાં સુખ નથી. રાતા બહુ દેખાય, હારા બહુ લાગે, કરો ત્યાં લગી, માન સન્માન મળે ત્યાં લગી, પણ પછી એટલે જો સાધન ને મૂકી નથી દેવાના, એટલું અનુસંધાન પાછું રાખવાનું છો. સાધન કરવાના છે પણ ભગવાનને રાજી કરવા કરો એટલે ભક્તિ થઈ ગઈ. બસ ભગવાનને રાજી કરવા કરો એટલે ભક્તિ, અને ભગવાનને મૂકીને કરો એટલે સાધન. એટલે રાતા છે પણ કઈ ખાવામાં આવતા નથી. તેમાં સુખ સર્વે લોકના સુણી કરે હૈયે કોયામાં. તેમાં સુખ સર્વે લોકના સુણી કરે હૈયે કોઈ હામાં. સ્વામી કે જગતના ગમે સુખ હોય અને હૃદયમાં કોઈ હામ કરે કે બસ
હું આ ખાઈ લઉં ને પી લઉં ને હારું હારું બને, સરસ મજાના મેન્ચુરિયમ બનાવ્યું હોય ને સરસ મજાના પીઝા બનાવ્યા હોય ને ચાઇનીઝ આઈટમ બનાવી હોય ને કટલેસ બનાવી હોય ને આ બનાવ્યું હોય ને તે બનાવ્યું હોય, હવાર વધે શું? હે હવાર શું થઈ જાય? હવાર કઈ મંચુરિયમ બહાર નીકળે? એક ખાલી 2 ઇંચની જીભડીને આનંદ મનાવવા માટે છે ને, શેની માટે? અને અંદર જાય શું કઈ નોખું નોખું રહે? અંદર ભેગું થાય છે લબાસો, અને આ દેહ હારો છે એમ. સુખદેવજી મહારાજ નો જન્મ થયો, 12 વર્ષ માતાના ગર્ભમાં રહ્યા, અને 12 વર્ષે જયારે જન્મ થયો ને મુઠ્ઠી વાળ્યો ભાગ્યા. એના પિતાજી કહેતા, બેટા જન્મ લે, સુખ જન્મ લે, તારી માને વજન લાગે. ત્યારે સુખદેવજી અંદરથી કે, પિતાજી મારી માને પૂછો, રાયના દાણા જેટલો મારો ભાર નથી લાગતો. તો પણ બેટા તું જન્મ કેદી લે, તારા મને દર્શન કેદી થાય? તો કે પિતાજી તમે છે ને માયાને હકેલો ને તો જન્મું, નકર નો જન્મું. નકર આ બરોબર છું. બોલો, સિદ્ધ દશાને પામેલા સુખદેવજી પણ જો માયાથી બીતા હોય તો આપણે માયા ગળી ગઈ તો દુઃખ જ નથી હૃદયમાં. ઓલી ફિનાઇલ ની ગોળી મૂકો ને એટલે રોજ કેમ ગળતી જાય, ગળતી 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 પછી અસ્તિત્વ રે નો રે? એમ માયા આપણને હાવ ગળી ગઈ, ઠેઠ તળિયા ઝાટક બુડાડી દીધા, તોય આપણે એમ જ માનીએ કે હું કાંઈક છું, ભગત હું છું, મને જ અક્ષરધામ મળશે, બાકીના નહીં મળે. આને કેમ અક્ષરધામનો ચાવીનો જોડો સ્વામિનારાયણ ભગવાને આપ્યો હોય? હે એવી તો વાત કરે પાછો કે હું કહું એમ કરો ને મને માનો તો જ કલ્યાણ મળશે. તને આપ્યો સ્વામીનો જોડો? સ્વામિનારાયણે કીધું એમ કોઈ પણ કરે બધાને અક્ષરધામ મળશે. એ સુખદેવજી મહારાજ એમ કે છે કે પિતાજી તમે જો રાયનો દાણો ગાયના શિંગડા ઉપર રહે ને એટલી ઘડી તમે માયાને સંકોલન તો હું જન્મ ધારણ કરું. અને એટલી ઘડી જયારે રાયનો દાણો રે ગાયના શિંગડા ઉપર, માયા હંકેલી અને સુખદેવજી મહારાજ નો જન્મ થયો ને ભાગ્યા મુઠ્ઠી વાળી. અને ત્યારે 84 જણાનો જન્મ થયો, 84 સિદ્ધ કહેવાના. કારણ કે માયા નહોતી ને. મુઠ્ઠી વાળીને ભાગ્યા ત્યારે બૂમ મારી, બેટા સુખ ઉભો રે ઉભો રે. તો કે ઉભો નો રહો. બોલો વિચાર કરો, ભગવાન ની માયા આડી. જો બેટા ઉભો રે, બેટા ઉભો રે, તું ક્યાં જા, તારી વગર મને નહીં ગમે. કેવું વિચિત્ર પણ જો ભગવાન નું તો નાટક હોય. આપણને દેખાડે, તમે અનુસંધાન રાખજો, નકર રખે ને તમને મારી જેવું થાય ને તો બંધન થાય ને દુઃખ ઉભું થાય. સુખદેવજી મેળા ભાગવા, ભાગતા ભાગતા સુખદેવજી ને એટલું કીધું કે બેટા તું જાશો ખરા પણ ગુરુ જનક ને કરજે. જા ગુરુ જનક ને કરજે. ને ભાગ્યા. ભાગતા 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 એમ થયું કે હવે કાંઈ વાંધો નહીં, પિતાએ કીધું છે કે જનક ને ગુરુ કરજે, હાલે જવા દે જનકપુરીમાં. મિથિલા પહોંચાઓ. મિથિલાની અંદર જ્ઞાન ક્યાં તો સુનેનાજી અને જનક મહારાજા એક પલંગ ની અંદર પોઢ્યા હતા, અને એક હાથ સુનેનાજીની છાતી ઉપર પડ્યો હતો. સુખદેવજીએ દ્રષ્ટિ માંડીને જોયું તો ઓહો, આ સ્ત્રી લંપટ, અને મારો બાપ આને ગુરુ કરવાનું કે મને. પણ બીજા હાથ આમે જ્યાં દ્રષ્ટિ માંડીને એ તો સગડી બળતી હતી, સગડી ઉપર હાથ પડ્યો હતો. પણ એટલો વિચાર જ્યાં થયેલો ને એટલે સુખદેવજી મહારાજને પોતાની યોગ શક્તિથી જનક રાજાએ સ્વપ્નું પહેર્યું. ઉમરામાં ઉભા છે, સપનું પહેર્યું, અને સપનાની અંદર પોતે પરણી ગયા. 4-5 બાળકો થયા, અને કાંકરિયા તળાવનો કિનારો છે ત્યાં ફરવા ગયા. ત્યાં સરસ મજાના આંબા હતા, અને આંબામાં કેરીઓ પાકેલી. એક છોકરું મળ્યું રડવા, પપ્પા કેરી, પપ્પા કેરી. તો કે બેટા પૂછ્યા વગર ન લેવાય. ત્યાં ઘેરેથી ઓર્ડર થયો, હું પૂછ્યા વગર ન લેવાય. છોકરું રડે, ખબર પડે કે નહીં તમને? અને ત્યાંથી ઓર્ડર થાય એટલે હારો હારો હોય નહીં. એક જોયેલો સુરતમાં પીએસઆઈ, સીઆઈડી પીએસઆઈ. પણ તમે જુઓ ને તો સિટી મારે તો આખો વરાસા રોડ ખાલી થઈ જાય, પણ ઘેરે જાય ને તો આ ખાલી થઈ જાય. સવારે છોકરાને ઉઠાડવાના, છોકરાને નવરાવા ધોવરાવાના,
છોકરાને ભાખરી કરીને જમાડવાની, નાસ્તો પેક કરી દેવાનો, સવારે સ્કૂલે મૂકીને આવવાનું, અને ત્યારે ઓલા મેન સાહેબ ઉઠે એને ગરમ પાણી કરીને આપવાનું. આ 18 વર્ષ પહેલાનો ઇતિહાસ કહો, 18-20 વર્ષ પહેલાનો. ગરમ પાણી કરીને આપવાનું, અને પછી મેન સાહેબ નાઈને બહાર આવે અને પછી એને ગરમા ગરમ ભાખરી જમાડવાની. એટલો બધો ખાલી, આટલું બધું એનું હાલે ઘરમાં. ઓછું છે આ કાંઈ? અને જનક આને કીધું સુખદેવજીને કેરી લાવી દો, છોકરો રડે, ખબર પડે કે નહીં. અને ઠેકડો મારવા ગયા, ઉપરનું 12 ભટકાણું, જાગી ગયા, જાગ્રત થઈ ગયા. આ શું? ત્યારે જનક રાજા કે કેમ છે સુખદેવજી? તો કે ભૂલ્યો પગમાં પડ્યા, મને ગુરુ કરો, ગુરુ કરો. તો કે ગુરુ થાવ તારો, એક વાત સાચી, તારો ગુરુ ચોક્કસ થાવ, તારે ગુરુ કરવો છે ને, પણ ગુરુ દક્ષિણા દેવી પડશે ને. તો કે હા. પેલા દક્ષિણામાં ખરાબ વસ્તુ લઈએ, પછી તને જાઉં કંઠી પહેરાવું. ઉપડ્યા સુખદેવજી મહારાજ. હવેલી માંથી બહાર નીકળી, જનક રાજાના મહેલ માંથી બહાર નીકળ્યા, જ્યાં રસ્તામાં જતા હતા ત્યાં તો પગમાં પથ્થર નું ભરાણો ઠેસ આવીને એમથી, ઓહો, આ પથ્થર રોડ ઉપર પડેલો કેટલાયને નુકસાન કરે. મારા પગનો નખ કાઢી નાખ્યો, ભટકાણો એટલે અંગૂઠાનો, તો કેટલાને ભટકાતો છે ને, આજ ખરાબ છે ને. લઈને પથ્થરને ઉપાડ્યો, પથ્થરને વાસા ફૂટી કે ભાઈ હું ખરાબ નથી, તું જે મને ખરાબ માને હું ખરાબ નથી. લોકો મકાન કરે ને પાયા મને નાખે ત્યારે અંદર રહીશ, મૂકી દે. પથ્થર મૂકી દીધો. સુખદેવજી આગળ નીકળ્યા. આગળ જતા જતા રસ્તામાં માટી પડી, જેમ જ્યાં માટી ખરાબ છે ને, ધૂળ ઉડે, કેટલાને એલર્જી કરે, એમ કરી ખોબો ભરી. ખરાબ છે, ધૂળને વાસા ફૂટી. હું ખરાબ નથી, લોકો મકાન કરે ત્યારે મારા પિંડા કરીને મૂકે છે. પેલા માટીના મકાન હતા ને, મને મૂકે અંદર, ત્યારે ભીતડા ઉભા થાય, પછી ઉપર બધું જે કાંઈ કાટમાળ નખાય. તું ખરાબ નથી ના. ત્યાંથી આગળ વધ્યા. એમ કરતા 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 એક કોઈ વિષ્ટા પડી હતી, કોઈ ઝાડે ફરી ગયેલું. એને એમ થયું કે આ વિષ્ટા તો ખરાબ ને અડીને આવવું પડે ને. જેને અડીને 70 વખત હાથ ધોવા પડે. લ્યો કેટલો ભૂંડું. નગર જમણો હાથ ક્યાંય અડે ને તો એને માળાને 7 વખત ગહવાનો, ઓલાને હારવા. આટલી ભૂંડી વિષ્ટા. હવે આને કોણ અડે? આજ ખરાબ ને. એમ કરીને ખોબો ભર્યો વિષ્ટાનો ખોબો ભરીને હાલતા જ્યાં ત્યાં તો વિષ્ટાને વાસા ફૂટીને વિષ્ટા રડવા મળી. એલા તું કેમ રડે વિષ્ટાને? તો કે રડું નહીં, તમે મને ખરાબ માનો, કાંઈ ખરાબ નથી. તો કે લોકો જયારે ખેતર ની અંદર વાવે ને ત્યારે મને એમાં ખાતર તરીકે નાખે ને ત્યારે પાક સારો આવે. ત્યારે વિષ્ટાને 2 હાથ જોડીને સુખદેવજી કે તો તું બતાય ખરાબ છે હું? સાંભળવું? તો કે હા કયો નહીં. તો કે ખરાબમાં ખરાબ તારો દેહ છે, ભૂંડામાં ભૂંડો. મારો દેહ? કેમ? તો કે અત્યારથી 6 કલાક પહેલા, અત્યારથી 6 કે 8 કલાક પહેલા હું સરસ મજાના મેવા મિષ્ટાન હતી ને કંદોઈના દુકાન અંદર ચોકેસમાં મૂકેલી હતી મને. પણ એક માણસ આવ્યો, એને મને ખરીદી અને એના મુખથી પેટમાં પધરાવી, અને પેટમાં પધરાવી તે હવારે આ દશા મારી કરી દીધી. મને કોક અડે તો 17 ફેરો હાથ ધોવા પડે, આ દશા મારી કરી દીધી. માટે ખરાબમાં ખરાબ તારો દેહ. અને આપણે એમાં જ મથ્યા રાત્રિ દી. એને લાલન, એને પાલન, એને ખવડાવવું, એને પીવડાવવું, એને મોજશોખ કરાવવું, એને આનંદ કરાવો, બીજું કશું જ નહીં. આજ કરાવવાનું. પણ ભૂંડામાં ભૂંડો, અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કઈ પણ ભૂંડામાં ભૂંડો દેહ છે, કેમ એને ખ્યાલ નથી. એટલે સ્વામી અહીંયા કહે છે, હે તેમાં સુખ સર્વે લોકના સુણી કરે હૈયે કોઈ હામાં. તેમાં સુખ સર્વે લોકના સુણી કરે હૈયે કોઈ હામાં. આ લોકના સુખ બહુ સારા માનીને ભોગવે, પણ આ દેહ તો ભૂંડો છે, ખરાબ છે, એ દુઃખ ઉપજાવે છે. એમાંથી સ્વામી કે કાંઈ નીકળતું નથી. સ્વામી એને દ્રષ્ટાંત આપે કે આ જગતના સુખ કેટલા ખરાબ છે. આ દેહને જે મનમાં એના ભોગ ભોગવાવીએ છે,
આ દેહને મનમાં એનો આનંદ કરાવીએ છીએ, એ સુખ કેટલા નાશવંત અને કેટલા ખરાબ છે. અને એને સ્વામી એક ઉપમા આપે છે. જેમ અવલ ફૂલ આવળના પણ નાવે પૂજા માહી કામ. જેમ અવળ ફૂલ આવળના પણ નાવે પૂજા માહી કામ. જેમ તોડતા ફળ તાડતણા થાય મહેનત ના બહુમાલ. જેમ તોડતા ફળ તાડતણા થાય મહેનત ના બહુમાલ. હે ખાતા થાય બહુ ખરખરો વળી વાધે શોક વિશાળ. ખાતા થાય બહુ ખરખરો વળી વાધે શોક વિશાળ. આવળના ફૂલ જોયે ને, ઓલા શંકર ને સડે પીળા ટાસકાના, ખબર ને પીળા ફૂલ. હવે એને શું કે પૂજામાં કામ લાગે? ભગવાન ને સ્વામિનારાયણ ને ચડે? કોઈ નો ચડે, પણ લોકો ચડાવે. પછી મહાદેવજીને ક્યાંય નો આલે, ક્યાંય નો આલે, મહાદેવજીને ચડાવે. હકીકતમાં એ ફૂલ કોઈને ચડે નહીં. એમાં પંચવિષયના જે સુખ છે ને, ભગવાનના ભક્ત નહીં પણ જીવ પ્રાણી માત્ર નો ભોગવાય.